હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજે વ્લોગ થાય છે કિચનમાંથી ચાલુ, બિકોઝ અત્યારે 4:45 થયા છે. અને જો ગીશુને છે ને આપણે ટીવી બંધ કરાવીએ ને અને રમવાનું કહીએ ને ટોયથી, તો એ આવી ક્રિએટિવિટી લઈને બેસી જાય. અને અહીંયા જો કલર કરી દીધું. તું ત્યાં શું કરે છે બેટું? હે, ત્યાં શું કરે તું? દિવાલમાં અડાડ્યું ને તો તારો વારો છે. તું જો કલર બગાડે છે. જવા શું થઈ? શું થાય છે? ગોલ્ડન કલર એમાં નાખ્યો છે. રેડ ને કેવો મસ્ત લાગે છે. હા, મસ્ત લાગે છે. તો ગીશુ કરે છે એ, અને નીતુ ગઈ છે ટ્યુશન. અને જો આજે મારે છે ને ખાટા ઢોકળા બનાવવાના છે. તો પહેલાં તો આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ. હું છે ને અવનમાં મૂકી દઉં. અત્યારે વિન્ટર છે ને, તો વિન્ટરમાં આથો ના આવે, તો આને મેં પ્રી હીટ કરી અને માઇક્રોવેવમાં મૂકી દીધા હતા. તો હવે આપણે ચેક કરી લઈએ આથો આવી ગયો છે કે નહીં. તો મસ્ત લાગે છે, આથો આવી ગયો છે. વાવ, જો મસ્ત આથો આવી ગયો છે. મસ્ત આથો આવી ગયો છે. તો હવે આને છે ને મેં આમાં જ્યારે પલાળી ને ત્યારે લોટ જ હતો, એટલે એમાં ચણાની દાળ, ચોખા અને થોડા પૌવા, આપણે જે ચોખાના પૌવા હોય ને એ મેં બધું મિક્સ કરી અને દળી નાખ્યું હતું. અને પછી જ્યારે પલાળ્યું ને ત્યારે એમાં ગરમ પાણીથી પહેલાં પલાળ્યું અને પછી ખાટી છાશ નાખી. અને પછી એમાં થોડાક મેથીના દાણા, સૂકા મેથીના દાણા અને થોડુંક મીઠું અને થોડીક ખાંડ નાખી હતી, એટલે મસ્ત આથો આવી જાય. અને અત્યારે જો વિન્ટર સિઝન છે ને, તો આથો બહાર આવવામાં બહુ મુશ્કેલ, આથો જલ્દીથી આવે નહીં. એટલે મેં ઓવનમાં મૂકી દીધું, પ્રી હીટ ઓવન 1 મિનિટ માટે પ્રી હીટ કર્યું અને પછી એમાં મૂકી દીધું. સવારે મેં લગભગ આને 10 વાગે પલાળ્યા હતા. તો જો અત્યારે મસ્ત આથો આવી ગયો છે. તો ચલો બનાવી નાખીએ આપણે ઢોકળા, ખાટા ઢોકળા. કોના ફેવરિટ છે કહેજો પ્લીઝ. તો જો આમાં છે ને મેં લીલું મરચું, કોથમીર અને હળદર અને મીઠું એટલું નાખી દીધું. મીઠું મેં થોડુંક નાખ્યું હતું, પણ મેં ચાખ્યું એટલે થોડુંક મોડું લાગતું હતું, એટલે મેં એ નાખી દીધું છે. અને અહીંયા પેલું સ્ટીમર મૂકી દીધું ઢોકળિયું. અને અહીંયા બંને ડીશ ગ્રીસ બી કરી લીધી છે ઓઇલથી. અને ઉપરથી હું આ ચટણી નાખીશ, લસણવાળી ચટણી છે. તો જો આમાં છે ને ઘણા લીલી મેથી પણ નાખતા હોય છે, મને ભાવતી નથી એટલે મેં નથી નાખ્યું. ઘણા આદું નાખતા હોય છે, એટલે મને આદુનો ટેસ્ટ બી નથી ગમતો આમાં, એટલે હું આમાં નથી નાખતી. હવે હું છે ને આમાં યુઝ કરું છું આ સોડા, બેકિંગ સોડા. એ સોડા થોડાક નાખીશ, થોડાક નાખવાના છે. અને પછી એમાં આપણે એક લીંબુ નીચોઈ નાખશું, એટલે ખાટા બી થઈ જાય અને ફૂલે બી સરસ. આજે મીતુ ગઈ ને, મીતુ સ્કૂલેથી આવી ને, આજ મેં દાળ રાઈસ બનાવ્યા હતા સવારમાં, બપોરે. તો મીતુ સ્કૂલેથી આવી એટલે મેં કીધું મીતુ એટલા રાઈસ વહીધા છે, મેં ખાઈ જા ને એમ. તો કંઈક ના રહેવા દે ને, મને સાંજે ફ્રાઈડ રાઈસ બનાવી દેજો, હું ખાઈ લઈશ. એટલે મેં કીધું સાંજે તો છે બહુ મસ્ત મેન્યુ, મેં કીધું સ્પેશિયલ. એટલે એ કે એવું બધી વડે હું સ્પેશિયલ છે, એટલે મેં કીધું ખાટા ઢોકળા એમ. તો કે એ સ્પેશિયલ કહેવાય નહીં, મારા માટે તો 56 ભોગ જેવું છે. મને બહુ જ ભાવે ખાટા ઢોકળા, ચા ભાખરી મને કોઈક આપે ને એટલે એમ થાય કે વાહ, મને 56 ભોગ મળી ગયા. તો કોને બહુ ભાવે ચા ભાખરી અને ઢોકળા? તો ચલો કોમેન્ટ કરજો. જો મસ્ત ઢોકળા બની ગયા છે, વાહ. અને એટલા અહીંયા થઈ ગયા છે. કેમ નથી ખાવા? એમાં નહીં, અલગ રહે. તારા મોળા છે, તારા મોળા બનાવ્યા છે. ઓકે, પછી અમારી જોડે ખાઈશ ને પાછા આવીને, રમીને આવીને. તીખા નહીં, મોળા રમીને આવીને. ના, હજુ બનાવીશ ને તાર માટે. આટલા જ નહીં બટુ, હજુ બનાવીશ ને દીકરો. મારો ક્યુટ ઓળો.
મારું ક્યુટુડાને એમ થાય કે મમ્મા મને ખાવા જ નથી દેતી. બધા એમ પૂછે ને તું આવી કેમ પતલી પતલી છો, એટલે એમ કે મમ્મા મને ખાવા જ નથી દેતી. હે કીશું શું કે મમ્મા મને ખાવા જ નથી દેતી એમ. યો બાપા એ ચોકલું માલું એ માલું ચોકલું. એમાં શું જોવું? મકાઈના બોલ તું ખા. કેક બનાવ્યો છે. ચલો તો ક્યાં હતા? હવે થોડીક વારમાં નીચે લઈને જવાનું થશે. હા 6 વાગ્યામાં કેવું ગીશું તાર નખ વાગ્યો બટા અહીંયા મને. 6 વાગ્યામાં કેવું અંધારું થઈ ગયું જો. ઠંડી લાગવા માંડી હશે હે ને ગીશું? ગીશું એ તૂટી જાય બેટા. લાવ ને મૂકી દે અહીંયા. લાવ મમ્માને આપી દો. એ રમવાનું વાત નથી બેટા. ગીશો માર ખાવો છે? લઈ લઈ જો જમવા વાળા આવી ગયા છે અને મસ્ત મારા ઢોકળા બની ગયા છે અને હવે એને વઘાર કરવાનો છે. તો જો અહીંયા વઘાર માટે મેં તેલ મૂકી દીધું છે. આમાં બધું હમાઈ જાય ને એટલે મેં આ મૂક્યું છે ઢોકળિયું. અને વઘારમાં મેં જો હું આ મરચાં નાખીશ. મરચાં બહુ જ સરસ લાગે ઢોકળા જોડે. અને મેં સાકર લીધી છે, તલ લીધા છે અને કડી પત્તા. અને વાગશે બાબુ આમ જતી રહેતો તું. અને આપણે શું કહેવાય રાઈ ને જીરું તો હોય જ તે. તો ચલો વઘાર કરી નાખીએ આપણે પહેલા. પૂનમ તમારે ચા પીવી છે? તારે બનાવવું? ઓકે ચલો. તો આ ઢોકળા જોડે જો ચટણી સરસ લાગે અને ચાય સરસ લાગે. તો હું અત્યારે બનાવું છું ચા. જેને ચટણી ખાવી હશે ચટણી, ચા ખાવી હશે ચા. અને આ ગીશુને ગીશુ એટલા મન ખાશે. એકા છે બીજું કઈ છે નહીં. પેલા જમી લ્યો પછી ચલો મારો દીકરો ચલો જમી લ્યો. જો અહીંયા દી બેસી ગઈ. દીને બહુ ભૂખ લાગી ગઈ છે. કેવાય કે મીતુ? મીતુને જો થોડા ગરમ થયા છે. મીતુના ઉબળેલું બહુ ભાવે. ગીશુના નાટક વધી ગયા છે. વાસણ નો ગોઠવા મીતુ. ચલો જો જઈએ છીએ ભાઈની ઘરે. લાંબુડા 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 દેવા રે. સુઈ ગયા કે શું? આવ્યા એવા મમ્મી જાન. ડેડીને પૂછ. આવી જશે. આવી જશે. સુઈ ગયા તા? ના રે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આલે હું તારા માટે કંઈક લઈ આવી. હું અહીં બે છે. મારે ઢોકળી માટે ઢોકળા લેતી જાઉં મેં કીધું.
ગીશુ માટે પરાઠા બનાવે છે. કયા છે મમ્મા? ચીઝ. એને ચીઝ પરાઠા ખાવા છે, પણ ચીઝ કાલે ખાધું હતું એને, એટલે હું છે ને 1 ક્યુબમાંથી એને 3 પરાઠા બનાવી દઈશ. જુઓ અહીંયા સ્નોફોલ થાય છે, પાછળ રેન સીઝન થાય છે. હા, એક બાજુ રાજસ્થાન ને એક બાજુ કાશ્મીર. મમ્મા તે કાલ સાંજે વિડીયોનો એન્ડ કર્યો તો, મોડું તો થઈ ગયું હતું, પણ અને વિડીયોનો એન્ડ નહોતો કર્યો, તો ચલો અત્યારે કરી દઈએ. એમાં શું, કાલે બહુ લેટ થઈ ગયું હતું એટલે વિડીયોનો એન્ડ નહોતો કર્યો, તો અત્યારે કરી દઈએ. અને હજી છૂટી કાલનો ગઈ છે. વિડીયો ગયા હતા પછી અમે ભાઈની ઘરે, અને ત્યાં જોયા અમે કાનગોપી, અને બહુ આવ્યા લેટ નાઇટ, જાજી વાર બેઠા હતા કા, અને ઠંડી એવી હતી. પછી ગીસુ તો સૂઈ ગઈ હતી, બપોરે સૂતી ના હોય એટલે વહેલી સૂઈ ગઈ હતી. તો ચલો ફોન જોતા વિડીયોનો કરી દઈએ અહીંયા એન્ડ. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને ચલો ચીઝ પરાઠા ખાવા. જો થોડું થોડું જ મેં ચીઝ નાખ્યું છે, બહુ નથી નાખી દેવું. અને આવી રીતના હું સ્ક્વેર બનાવી દઈશ એને. જો બીજું લંચ બોક્સમાં લઈ જાય. કાલે એને રાતે નહોતું બહુ વ્યવસ્થિત ખાધું, સવારે ખાલી દૂધ જ પીધું છે, એટલે મેં કીધું લઈ અત્યારે એને ભાવે એવું બનાવી દઉં પરાઠા. જ્યારે આપણે એમ પૂછીએ ને કે લંચ બોક્સમાં શું લઈ જવું, તો એ એમ કે પરાઠા બનાવી દેજે ને ચાલશે. તો ચલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.